જોઈએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બીઝેડ ગ્રુપ મામલે જ આ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચારો આવે છે ઝી 24 કલાક પાસે। જી હા, એક્સક્લુઝિવ માહિતી આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે। છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હોવાનું ખુલ્યું છે। મધ્યપ્રદેશથી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન બંધ થયો છે। આરોપી સામે અન્ય રાજ્ય સુધી પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીઓના નામે આ સંપત્તિ ખરીદી હતી। ભૂપેન્દ્રસિંહના સગાની સંપત્તિ ટાંચમાં લઈને ફ્રીઝ કરવામાં આવશે। બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે। તો નાણાંનું રોકાણ બિટકોઇનમાં કર્યું હોવાની હાલ સંભાવના જોવાઈ રહી છે। તપાસમાં ઈડી અને જીએસટી વિભાગ પણ જોડાશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનું ફુલેકું ફેરવીને ફરાર, જો કે અંતિમ લોકેશન જે સામે આવ્યું છે તે મધ્યપ્રદેશનું સામે આવ્યું છે। સાથે જ હવે અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરવામાં આવશે, ઈડી પણ જોડાશે આ તપાસમાં। જાણવા માંગીશું શું કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે આ મામલે આજે? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે બીઝેડ ગ્રુપ સામે જે પ્રકારે કાર્યવાહી અને 6000 કરોડનું ફુલેકું ફેરવવાની વાત આખી સામે આવી છે, તેના કારણે સીઆઈડી ક્રાઇમની અનેક ટીમો કાર્યરત થઈ ચૂકી છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ ખાસ પગલાં ભરવાના આદેશો કરવામાં આવ્યા છે અને અન્ય એજન્સીઓનો પણ સહયોગ લેવા માટે ગૃહ વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। એ અંતર્ગત જે પ્રકારની અત્યારે જાણકારી મળી રહી છે, ભૂપેન્દ્ર ઝાલા જે છે એ માસ્ટર માઇન્ડ મહાઠગ જે છે એનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું હતું અને મધ્યપ્રદેશથી તેનો ફોન સ્વિચ ઓફ થયો હોવાની જાણકારી સીઆઈડી ક્રાઇમને મળી છે। એટલે રાજ્યની એક ટીમને મધ્યપ્રદેશ અને એના આસપાસના જે જિલ્લાઓ અને રાજ્યો છે ત્યાં પણ એજન્સીઓનો સહયોગ લઈને રવાના કરવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો એકાઉન્ટન્ટ સાથેની જે વાતચીત સીઆઈડી ક્રાઇમને થઈ છે અને જે મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે એમાં ભૂપેન્દ્ર ઝાલા દ્વારા એના સગાવાલાના નામે મિલકતો ખરીદવામાં આવી હોવાની પણ જાણકારી મળી છે અને કેટલાક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની પણ જાણકારી મળી છે અને એટલા જ માટે આ ખાતાઓને ફ્રીઝ કરવા માટેની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાના રૂપિયાથી જે મિલકતો ખરીદવામાં આવી છે એમના સગા સંબંધીઓના નામે ખરીદવામાં આવી હોય તો તેને પણ અત્યારે સીઝ કરવાની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમે હાથ ધરી હોવાની જાણકારી મળી છે। સ્વાભાવિક છે કે આ મહાઠગે 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે, ત્યારે આ સમગ્ર કેસમાં ઈડીની ટીમને પણ સામેલ કરવાની અને ક્યાંક ને ક્યાંક જીએસટીની ટીમને પણ સામેલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે આ આટલા રૂપિયા ફેરવતો હતો અને રૂપિયા એકના ડબલ અને 4 ગણા કરીને આપતો હતો, ત્યારે એક શંકા એવી પણ જાય છે કે બિટકોઇનમાં એનું મોટા પાયે રોકાણ થયું હોવાની જાણકારી પણ સીઆઈડી ક્રાઇમને હાથ લાગી છે। જી જણા। જી બિલકુલ, આભાર હિતલ। તો સીઆઈડી ને જાણકારી હાથ લાગી છે, પરંતુ હવે આ મુદ્દે ઈડી અને જીએસટી પણ તપાસ હાથ ધરશે।